10:30 और वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण टू एवरीवन। तो कैसे हैं आप सब लोग? मैं बहुत बढ़िया हूँ, आप सब भी बहुत बढ़िया होंगे। तो आज की मॉर्निंग बहुत ही बढ़िया हो चुकी है। तो आज तो वापस साफ सफाई का डे 5 है, तो लास्ट डे है वैसे तो अभी से पूरा किचन निकाला हुआ है। यहाँ पे मम्मी झाड़ू निकाल रहे हैं और यहाँ पे मैंने पूरा अभी किचन निकालना स्टार्ट किया है। गुड मॉर्निंग मम्मी, जय श्री कृष्ण, जय स्वामीनारायण। મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ત્યાં ઝાડુ કરાઈ ગયું? હા, બસ થઈ ગયો હવે ત્યાં અંદર. હા હવે બહાર કિચન સાફ કરું ને આજે. હા, આજે આજ છેલ્લું કિચન બચ્યું છે, એ હા, કિચન એ સાફ કરી દઈએ. કાલે થોડી તબિયત નથી બરાબર. હા, કાલ તબિયત નહોતી સારી ને. કાલ નહોતું, નહીંતર થઈ જતો. હા, એટલે એક દિવસ રેસ્ટ કરી દીધો ને પછી આપણે કરીએ. કીધું એક દિવસ આરામ કરી લેવું પછી કરીએ. હા, અત્યારના બધો જો સામાન એક એક ખાનું કાઢતી જાઉં છું, એમ કરતી જાય. चलो पहले साफ सफाई पहले चालू करते हैं, वो कंप्लीट करते हैं, पर सारे ड्रोवर्स निकालने हैं, फिर वापस स्टोर रूम भी थोड़ा सा बाकी वो भी करना है, तो वो भी कर लेते हैं सबसे पहले. ये साफ करो से के વધાર से હેરાન કરે ને તું મમ્મી ને. તડકે નાખ્યું બધું. તડકા પર એ પડી જશે નીચે. ત્યાં તમને ઊભા આવે તું પેર પે પે પહેરી લે છે. આ તો પવાસે ને એટલે હા હા પહેરી લે. ચાલ લાવી હો. એટલે ઉપર જાતી લાગે સાથે સાથે. હા નારે બરાબર થી એટલે હા પણ આ મમ્મી આવું છે, મમ્મી ક્યાં હોય જવાની આવું છાવું છે કરે છે. વઈ જશે. મમ્મી આવજી, મમ્મી આવજી. હવા કેટલી મસ્ત આવે ત્યાંથી. મસ્ત આ બાજુ ન થાવ. બાય બાય, ટાટા ટાટા. ટાટા. टाटा टाटा। शाम के बजने आए हैं 6 और वेरी इवनिंग एवरीवन। तो यहाँ पे देखिए मम्मी સુઈને ઉઠી ગયા, હા સુઈને ઉઠી ગઈ. ફ્રેશ થઈ ગયા. કાલનો બુખાર ભાગી ગયો. કામ કરવાનું છે ને આજે. હા, આજે રસોડું સાફ કરવાનું એટલે ભાગી ગયો. તારે આજે તો જો કેટલું અંજવાળું લાગે છે. 6 વાગ્યા. સાડા છે અંદર થાય. કંટાળવાયું. આજ બધાનું ઘર કેટલા આમ અલગ અલગ દેખાય છે, બધાને સાફ સાફ કરીને. કરેલી છે ને બધાના સોફાના કવર ધોઈ બધા અલગ અલગ દેખાય છે સામે આમ બેઠા તો. નવું નવું લાગે. એના લીધે ખાલી ખાલી છે ઘર. સાફ સફાઈ થઈ જાય એટલે તો દિવાળીની સફાઈ એટલે તો કરે. ભલે આપણી સફાઈ બધી થતી હોય આમ રોજ અમુક ટાઈમે અઠવાડિયે આપણે બધું સાફ કરતા હોઈએ, બધું કરતા હોઈએ, પણ દિવાળીની સફાઈ તો દિવાળીની સફાઈ કહેવાય. હા, એ તો છે દિવાળીની સફાઈ, દિવાળીની એકદમ સફાઈ કહીએ ને આમ વધારે ચોખ્ખું થાય. એ જો બધાને પેલા કે બધું આપણું સાફ જ રહેતું હોય, પણ તો એમ થાય કે એ શુભ કહેવાય. હા. દિવાળી શુભ ઓલું કહેવાય કે દિવાળીમાં આપણે સફાઈ કરીએ, દિવાળીનું શુભ મને સફાઈ કરીએ તો સફાઈ કરી આપણે સફાઈ ને બધું કરીએ ને દીવા મૂકીએ ને માતાજી આ બધું કહે ને. હા, ધનતેરસ આવે એટલે લક્ષ્મીજી પધારે આપણા ઘરે. અલું ધન સફાઈ રાખીએ ત્યાં આવે લક્ષ્મી. લક્ષ્મીજી સફાઈ જોઈશે ત્યાં આવે, નકર ન હોય તો ન આવે. એટલે પેલા સાફ કરવાનું મતલબ પેલા તો ઓલું આવશે ને મમ્મી 11 એટલે 11 આવે, પછી વાઘ બારસ આવે, વાઘ બારસ, પછી ધનતેરસ, કાલ ચૌદસ. તુલસી પૂજન ક્યારે આવે? તુલસી પેલા આવે કે તુલસી વિવાહ? હા, દેવ દિવાળી ને 11 ક્યાં જાવ છે? તમે રમવા જાવ છો બેટ બોલ? ના બેકલી સાયકલ ચલાવ. અચ્છા, સાયકલ ચલાવવા જાવ. એકતાની છે. મેં સાયકલ ચલાવશે. આ ચલાવી. તમારી હાઈટ ના નહીં પહોંચે. કીધું રમે ને એમ. હા ઘડીક રમે. એ ટોયસ કરતા તો બીજી વસ્તુઓથી રમશે. સાચી વાત છે. એને ટોયસ તો ખબર નહીં કેમ ગમતા જ નથી, બીજી વસ્તુ ગમે. બીજા છોકરા રમશે. હાલો આવશે ભાવના. ના ના જઈ આવો. જઈ આવો, જઈ આવો. એકદમ સાયલેન્ટમાં છે. એ મમ્મી જાય છે. આવી સાયકલ લઈ ને તારી. સાયકલ ચલાવજો. તારી ચોટી તો સીધી બાંધી લે. એ કાંઈ નહીં, આગળના વાળ બી આવે છે ને એટલે બે પીન નાખીશ તો નીચે જઈ વાળ.
લઈ તો સાયકલ સવારે 2 ચોટી બાંધી હતી, સારી હતી તારી, વાળ તો રહી ગયા હતા. મેં વાઈ દીધી, પપ્પા ના પાડી દીધી, બાર લઈ દીધી. હા, મેં હાથમાં લીધા છે. પહેરતી નથી, પણ હારે લીધા છે. ટાટા મામી ટાટા કહી દે. ટાટા ટાટા કહે. બાય. બાય કહી દે તો. કાલથી અહીંયા જ મળે છે મને લિફ્ટ આગળ બાય બાય કરવા. बाय. हम लोग आ चुके हैं नीचे से ऊपर और हम लोग आइसक्रीम लेके आए थे, तो एकदम मस्त से खा ली, तो एकदम ठंडा ठंडा बहुत ही मज़ा आई. तो यहाँ पे अभी तो बहुत सारे पटाखे फूट रहे हैं, मुझे तो पर्सनली नहीं पसंद है ऐसे पटाखे, तो बहुत सारे पटाखे बाहर अभी भी फूट रहे हैं. तो बस हम लोग की सोने की तैयारी है, क्योंकि मम्मी पापा भी सो चुके हैं, तो हम लोग भी सो जाते हैं. कल मिलेंगे नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. और हमारे ब्लॉग को लाइक सब्सक्राइब शेयर करना मत भूलना. बाय बाय. सुबह के बज चुके हैं 10:30 और वेरी मॉर्निंग. कैसे हो आप सब लोग? मैं बढ़िया हूँ, आप सभी बहुत बढ़िया होंगे. तो दिन की शुरुआत बहुत अच्छी हुई है, क्योंकि अभी जस्ट नाश्ता ख़त्म किया, तो नाश्ता हो गया, हस्बैंड भी चले गए काम पे, तो अभी तो सब काम करना बाकी है, क्योंकि आज तो कोई साफ़ सफाई नहीं है, क्योंकि घर की सारी साफ़ सफाई कंप्लीट हो चुकी है. तो अभी आज से तो नाश्ता बनाने स्टार्ट करने हैं. तो आज तो मस्त मस्त हम लोग ने हेयर वॉश कर लिया, क्योंकि साफ़ सफाई ख़त्म, तो एकदम मस्त हेयर वॉश करके आराम से सब लोग बैठे. तो अभी काम खत्म कर लें, मम्मी अभी झाड़ू निकालेंगे, मैं बर्तन धोती हूँ, तब तक आधा आधा काम हो जाएगा फटाक से कंप्लीट. दोपहर को बनाना चालू करेंगे, नाश्ता बनाना चालू करके. आज तो 11 है, मम्मी का आज फास्ट भी है, तो आज हम लोग बनाने वाले हैं नाश्ता. हेलो मम्मी, હાય. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજથી નાસ્તા ચાલુ. બધા મજામાં. બધા મજામાં. એવું ચાલે બધાને દિવાળીનું કામ. દિવાળી કામકાજ કેવું ચાલે તમારે? હા, આપણે તો પતી ગયું, આપણે નાસ્તા ચાલુ. નાસ્તો કરો. આજથી નાસ્તા ચાલુ. આજ તો તમારે ઓલું છે. આજે તો 11 હા, 11 સાલ તમારે. બે 11 બતાડે. આજે બતાડે, કાલે બતાડે. આ બે માંથી એક રહીએ ને. હા, તો આજે બતાડે. હા, તો જોઈએ આજે એક નાસ્તો બનાવી નાખે, પછી કાલે થોડાક થઈ જશે, કાલે 2 દિવસમાં નાસ્તા કમ્પ્લીટ. પછી તો રંગોળી કરવાની. જેટલું બને એટલું બનાવ. ટાઈમ મળતો જશે, બનાવતો જશે. હા, આજે જોશું રંગોળી કરશું તો ઢીંગુ રહેવા નહીં દે. આજે આજે 11 ને. કાંઈ કરે તો કરશે. હા, પણ ઢીંગુ રહેવા નહીં દે. આ દાદરા ધોવાના જ ને પેલા. હા, તો દાદરા ધોવાના જ દાદરા ને. ધોવા આવશે ને ઓલા માસી. હા. પછી સાફ થઈ જાય પછી બનાવજે. હા, હમણાં તો- બપોરે બનાવીશ યા તો રાતે હા. બનાવીશ. હા, કલર કેમ કે છે? યાદ છે? અહીંયા જ છે નીચે. નીચે જ છે ને? ના, નહીં, નીચે થોડા ના ઉપર ચડાવ્યા. ઉપર છે. હા, બરાબર, ઉપર ચડાવ્યા. મને ઓલું ઈ કંકુના ડબ્બા ઈ કલર યાદ રહી ના, ગયો. ના, એ તો કંકુ ને અબીલ ગુલાબનું હા, છે. ઉપર છે. અહીંયા આગળ જ રાખી હતી ને રંગોળીનું, એ પાછું કાઢી લેવું પડશે. રંગોળીનો કલર તો ઉપર મૂકી દે સ્ટોરમાં. હા, એ કાઢી લઈશું. થોડીક નાની રંગોળી કરશું હમણાં. હજી મોટી તા બનાવશે ત્યારે. થઈ જશે, બનાવશે ને? હા, ચલો ભાઈ કામ ખતમ કરી લઈએ. બતાવીએ ફટાફટ. હા, આને જો આ મમ્મી સાફ સફાઈ કરે છે બહાર, તો આને બી સાથે સાથે સાફ સફાઈ કરે છે. ચપલ મારા ન્યુ પેપે. મામીના છે. કેવા છે? કેવા છે? કેવા છે? મસ્ત છે? કેવા લાગે? ઢીલવાળા કેવા લાગે તે? એ ત્યાં મામા એ થેલીમાં. ખરાબ થઈ જાય. લાવવા મસ્ત મસ્ત છે ચપ્પલ. દેવાના હોય છે. હા, જો જો બધું કામ સાથે સાથે કરાવું હે ને. તારે બધું કામ કરવું ને. કબુ આવ્યું, કબુ. જો, કબુ આવ્યું, કબુ આવ્યું ઉપર. તીતી આવી તીતી. જો. કબુ આવ્યું. આ ખાવા દઉં છું. હા, કયા? હા, ફેંકી દો. હાલો, હવે આ થઈ ગયું. બીજો કબાટ કરી હાલો. બીજો કબાટ. કબુ ઉડી જા. તીતી ઉડી દીધી તે. ઓલું આપી દે, ઓલું આપી દે. હા, મામાના. એ જો જો. હમ. શું થયું? શું હા? ફટાકડા. ફોડી? ફટાકડા તો ફૂટેલા છે. ઈ ન ફૂટે.
હા તું એ કેમ મામી જેવું કરે ચલો હવે આમાં કરીએ હવે આ સાફ સાફ કરવાનું કરી આનું કાઢો બધું કાઢો કાઢો કાઢ બધું કાઢ મેં અંદર वो बाहर देख કાઢી નાખો બધા કાઢો બધા કાઢો લાવો સાથે સાથે કામ કરાવે છે ને આ મને આપો હું મૂકું મને આપો સાથે સાથે હાર કામ કરવો છે હા જો જો તમે નહીં કાઢો એ કાઢી લે બધા આખી અંદર ઘૂસી ગઈ જો કાનમાં ઘૂસી જાય એનું હાલે તો બેસી જશે હા લાવ આપો બધું આપો તું તરાવ હું પોતું મારીને આવું હાલે मम्मी के साथ यहाँ पे बाहर काम करा रही है तब तक मैं पोछा मार लेती हूँ घर का सारा पोछा जब इतना सही बाकी था यहाँ पे मेरा पोछा चल रहा था मैं आधा आधा पोछा छोड़ के वहाँ पे गई थी अभी पोछा कर लेती पूरा कंप्लीट करते हैं तो खाटला धोए जलपा दीदी ने बाग खाटलो धोए जो पूरी साफ सफाई चालू है ઓલી તો પલળવું છે જો કામ થઈ ગયું સાથે ધોવાઈ ગયું આ ઢીંગુન પણ હારો હાર જો 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 બાને કે बाद चप्पल गोठवाई का बट હવે મેં ગોઠવી લીધા છે सोयाबीन राइस बनाने के लिए सबसे पहले मैंने एक पैन में ऑयल लिया हुआ है थोड़ा सा 2 चम्मच जितना मैंने लिया है जो गर्म होने के लिए रखा है तेल गर्म हो चुका है तो मैंने ये एक आलू और एक प्याज छोटा सा काट लिया है तो वो हम लोग इसके अंदर डाल देंगे और ये मैंने अदरक मिर्ची की पेस्ट ली है जैसे आपको तीखा चाहिए आप वैसा ले सकते हो तो मैंने एक मिर्ची और थोड़ा सा ज़्यादा अदरक डाला है क्योंकि इससे टेस्ट बहुत ज़्यादा अच्छा आता है तो वो डाल देंगे और सारी चीज़ों को अच्छे से मिक्स कर लेंगे अब इसके अंदर हमें मसाले डालने स्टार्ट करने हैं तो ये है हाजिनोमोटो जो चाइनीज़ में यूज़ होता है तो हम लोग उसको थोड़ा सा ही डालेंगे जिससे वो फ्लेवर अच्छा देता है उसके बाद हम लोग थोड़ा सा नमक डालेंगे टेस्ट के हिसाब से ज़्यादा भी नहीं डालना है ये मैंने मैगी मसाला लिया है तो वो हमें डालना है तो पूरा ही डाल देना है क्योंकि उससे ही पूरा राइस का फ्लेवर है उसके बाद हमें थोड़ा सा रेगुलर गरम मसाला डालना है थोड़ा सा ही फिर ये सारे मसालों को अच्छे से मिक्स कर लेना है तो यहाँ पे मैंने ये सोयाबीन लाई थी मार्केट में इसका पैकेट भी मिलता है और ऐसे भी मिलते वजन से तो उसको मैंने गर्म पानी में भिगो दिया था फिर उसका पानी मैंने निकाल दिया तो ये सोयाबीन मेरे अच्छे से भीग चुके हैं अब हम इसमें ऐड कर देंगे अब इसको भी मसाले के साथ अच्छे से मिक्स कर देंगे सोयाबीन अपने बॉडी के लिए बहुत ज़्यादा अच्छे होते हैं ये हेल्दी भी होते हैं और इसमें बहुत सारा प्रोटीन भी होता है और बहुत टेस्टी भी लगते हैं खाने के लिए मुझे तो पसंद है सोयाबीन की भुर्जी पसंद है सोयाबीन के राइस पसंद है सोयाबीन की सब्ज़ी पसंद है बहुत ही ज़्यादा पसंद है मुझे ठीक है गाइस मैंने चावल को अच्छे से वॉश करके इसके अंदर डाल दिया है अब चावल को थोड़ा सा फ्लेम पास करेंगे गैस का और इसके साथ इसको अच्छे से मिक्स होने देंगे सारी सब्जियों के साथ चावल अच्छे से मिक्स हो जाए
देखिए एकदम अच्छे से मिक्स हो चुके हैं। तब हम इसमें, मैंने 1 वाटी चावल लिए तो मैं 1 गिलास इसके अंदर पानी ऐड कर दूंगी। आपको ज़्यादा ऐसे खिले खिले चावल पसंद है तो आप लोग 1 गिलास ही ऐड कीजिएगा। अगर आपको थोड़े से ऐसे स्टिकी पसंद है तो आप 1.5 गिलास या 2 गिलास ऐड कर सकते हैं। यहाँ पर हम लोग पहले नमक टेस्ट कर लेंगे तो नमक बराबर है कि नहीं, फिर इसको 4 से 5 सीटी बजने देंगे। ये मेरा कुकर अभी हो चुका है बंद, इसकी 5 विसल बजाएगी और अपने राइस रेडी। तो ये देखिए मम्मी खुद सी धो रहे लास्ट काम हाँ બાથરૂમ ધોઈ નાખો ને गैलरी धोई नवा लास्ट खुर्ची બાથરૂમ જે બાથરૂમ हाँ लास्ट बाथरूम धोई नाखे એટલે પછી નાખીએ ને એટલે થઈ જાય हाँ પછી નાસ્તો खुर्ची तब साफ सफाई हो जाए अच्छे से घर का। रगड़ रगड़ के धो रगड़ी रगड़ी आज બધા ચહેરા જ ધોતા હતા, આજ બધા ચહેરા જ ધોતા હતા। હા પણ એ લોકો બધા બહાર ધોતા હશે હા આપણે ઓલું ગેલેરીમાં ઉપર વાર લાગી ગઈ ને એટલે આ નકર આપણે ધોઈ ને બધા આવા ધોઈ નાખે હા ધોઈ બાથરૂમ ધોઈ નાખો હમણાં બસ બાથરૂમ ધોવાનું દઉં, તમારી સૂકી ભાજી પણ બનાવી દઉં। હા મારે ભાત મૂક્યા ને તમારી સૂકી ભાજી કરી નાખી, હા ભાત મૂક્યા ને સૂકી ભાજી કરી નાખી। હા હા કુકર ચાલુ કરી દીધું, કુકર મૂકી દીધું છે, હવે તમારી સૂકી ભાજી કરી નાખી। चुके हैं 5:30। ये देखिए मम्मी का नाश्ता बनाना स्टार्ट हो चुका है। આવી જ જાઓ નાસ્તો કરવા બધા नाश्तो आज मैंदानी पूरी बनावी है અમે લોકો। ઈંડાની પૂરી બહુ ભાવે ને બધા हाँ પૂરી બનાવી નાખી થોડી यहाँ पूरी मम्मी बेलते जा रहे, मैं यहाँ पे स्टार्ट कर रही हूँ बेलना, बेल बेल के यहाँ पे रखते जा रहे। आज આપણે ખાલી પૂરી બનાવવાની છે। હા ચિકન પૂરી કાલે બનાવશું હા કાલે શું બનાવે વિચારીએ। આજે મોડું થઈ ગયું બધું કામ પતાવીને हाँ બાથરૂમ બધું જોઈ तो हमारी तो नाश्ते की शुरुआत हो चुकी है। आप सबके घर पे क्या क्या चल रहा है? हमारा तो मैदे का पूरी अभी तो बन रहा है, पहला नाश्ता तो हमारा स्टार्ट हो ही चुका है। कल से भी पता चलेगा और कौन कौन से नाश्ते हम बनाने वाले। देखिए मम्मी फ्राई करने बैठ चुके हैं पूरी, तड़ाई गई બચ્ચું તળું છું और थोड़ी कुछ बाकी रही है ने। હા हाँ तो फाइनली अपनी पूरी खत्म थी गई और काले नवा नाश्ता। કાલે બીજું કાંઈ બનાવશું तो ये देखिए गाइस આવી જાઓ બધા નાસ્તો કરવા आ जाओ सब नाश्ता करने के लिए। ટેસ્ટ કરવા આવી જાઓ બધા एकदम मस्त मस्त है, क्रिस्पी क्रिस्पी है, ये देखिए एकदम मस्त है। બિસ્કિટ જોઈએ છે हाँ एकदम बिस्किट જેવી છે, મસ્ત છે, સોફ્ટ પણ બની છે ખાવામાં। મસ્ત લાગે હા ઊભા તો મેં 3-4 ખાઈ લીધી। કોઈ ચીજ કાલે 11 છે તો હવે મેં તો આજે કરી નાખી હવે નાનીની પણ આજે જ કરી, આજે કરી લો કોઈ એ જ કહેતા તમે સાબુની ખીચડી બપોરના બનાવી હતી, હા મેં તો મમ્મીને સૂકી ભાજી બનાવી હતી મેં। તો વાંધો નહીં મેં કીધું મેં જ કરી ના, ના. કે આજે 11 ના 11 આજે કરી છે, બે છે ને અડધી અડધી, બે છે. અડધા કાલે કાલે કરશે। 11 પેલા આપણે નતું થયું આ આજે ને કાલે, આજે ને કાલે કાલે। 11 12 ભેગા છે હા અડધા લોકો કાલે કરશે ને અડધા આજે કરશે। કયા કાલે આપણે બધા પીઝા નાસ્તા બની જશે હવે। કાલે બનાવશો ચકરી ને એવું બનાવું છે ને હા બનાવવાનું. કાલ સવારથી બનાવશું તો જોઈએ હવે જે 2 નાસ્તા બને 3 બને જોઈએ હવે કેટલા હમ. બને છે એ પ્રમાણે બનાવી નાખશું જો કાલે સવારથી લાગે જે બને એટલા બનાવશું, પછી બીજા દિવસે જોશું। ધનતેરસમાં આપણે તળીએ નહીં હા એટલે આપણે પહેલેથી વર્ષોથી નથી તળતા તો તે ત્યારે એ દિવસે કઈ બને નહીં પછી। હા એ દિવસે એમ કે તળાય નહીં એટલે તળશું નહીં આપણે હા પછી જોશું બધા દિવાળી બધી નાસ્તાની આઈટમ તળવાની જોઈએ, એટલે તો એક કે નાસ્તો એવું નહીં કે ધનતેરસમાં દર બની વર્ષે શકે। તો લાડવા બનાવું ઓલા ચણા લોટના બનાવશું ને હા. લાડવા તો એ આ લોકોને બધાને બહુ ભાવે છે હા. ઈ બનાવું પણ આ વખતે ઘૂઘરા ખાવા છે તો એ ઘૂઘરા બનાવવાના છે હા જોઈએ હવે ક્યારે ટાઈમ મળશે ત્યારે બનાવશું જ્યાંક તમે ઘૂઘરા ખાતા હતા હું આવી હતી ને, તમે લાડવા ને ઘૂઘરા બેવ બનાવ્યા હતા લાડુ નતો બનેવા। લાડવા બનાવ્યા હતા લાડવા તો હોય લાડવા તો દર વર્ષે
મેં તો ઘૂઘરા ખાતા હતા એવી રીતે તને. આથી નહીં ખાધો એ લાડવા પણ તને ઘૂઘરા ભાવે એટલે તે ઘૂઘરા ખાધા. હા ત્યારે તો પહેલી વાર આવી હતી જો ને હા દિવાળી વખતે પેલી વખત આવી વરસ થઈ રીતે. ગયું. હા 1 વર્ષ થયું ત્યારે તો હજી તો લગ્ન ને વાર હતી 1 મહિનાની. લગ્નને વાર હતી, 1 મહિનો બાકી. 1 મહિનો બાકી હતો. 20 દિવસ કે કેમ 20 જ દિવસ બાકી હતા. હા, થોડાક જ. ગયા વખતે નવેમ્બરમાં આવી હતી ને દિવાળી, અડધી નવેમ્બરમાં હતી. આ વખતે ઓક્ટોબરમાં છે. હા. जरूर। तो आज हमारे एक नाश्ता तो हमारा बन चुका है। जैसे कि आप सबको बताया था कि हम जो जो नाश्ते बनाते जाएंगे वो आप सबको भी ज़रूर दिखाएंगे। तो आज हमारी पूरी बन चुकी है। कल तो और भी अलग अलग टेस्टी टेस्टी नाश्ते बनने वाले हैं। तो कल भी बने रहिएगा नए ब्लॉग पे। तो कल मिलेंगे नए ब्लॉग के साथ। तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण। और हमारे ब्लॉग को लाइक, सब्सक्राइब, शेयर करना मत भूलना। बाय बाय।